એ યજ્ઞ આપણને સંપૂર્ણ ફળ આપે એના માટે આપણે શું કરવું જોઈએ? તો યજ્ઞના અમુક અંગો બતાવ્યા છે. એ સર્વાંગ સંપન્ન યજ્ઞ હોય તો એ શુભ ફળ આપનાર બને છે. યજ્ઞાત ભવતિ પર્જન્ય કરવાથી શું થાય? યજ્ઞ શા માટે કરવું જોઈએ? યજ્ઞના લાભ શું? એ વસ્તુ પર ચર્ચા કરીએ તો ઘણો સમય વ્યતીત થઈ જાય. કારણ કે યજ્ઞ છે એ જન કલ્યાણ, જગત કલ્યાણ, સર્વજન હિતાય, સર્વજન સુખાય વસ્તુ છે. બધા જ જીવ માત્રનું કલ્યાણ એ યજ્ઞની આવશ્યકતા પડે. એ બધી જગ્યાએ કંઈક ને કંઈક સામે ચૂકવવું પણ પડે. એટલે એ બધાયનું પણ વ્યવસાય એ ચાલતો રહે. બીજા નંબરમાં આ વાતાવરણની અંદર જીવન જીવવા માટે ઉપયોગી અનેક સૂક્ષ્માતિ સૂક્ષ્મ જીવો છે. એ જીવોને આપણે કોળીએથી ખોરાક ના આપી શકીએ, પણ યજ્ઞની અંદર હોમવામાં આવેલું દ્રવ્ય સૂક્ષ્મ વાયુ સ્વરૂપે એ જીવો સુધી પહોંચે અને જીવ માત્ર એ દ્રવ્યથી તૃપ્ત થાય. એ પૂરતી સામગ્રી એ યજ્ઞનું પહેલું અંગ છે. બીજા નંબરનું એ સામગ્રીને ક્રિયા સાથે જોડવી, એટલે ક્રિયા છે એ યજ્ઞનું બીજું અંગ છે. ત્રીજું અંગ છે એ મંત્ર છે. સામગ્રી પૂરતી હોય પણ ક્રિયા સાથે જોડતા ના આવડતી હોય તો સામગ્રી ત્યાં પડી રહે. ગાડી હોય, પેટ્રોલની ટાંકી ફૂલ હોય પણ ચલાવતા આવડવી જોઈએ તો જ એ ચાલે. કારણ કે વસ્તુ છે, જડ છે, એની મેતે ના ચાલે. બરાબર ને? તો એ ક્રિયાની સાથે સામગ્રીને જોડવી અને એની સાથે મંત્ર ભળે તો જ એ ક્રિયા ફળ આપે. ચોથા નંબરનું અંગ છે એ છે શ્રદ્ધા. સાથે યજમાનનો ભાવ પણ એટલો જ ઉપયોગિતા વાળો છે. જ્યાં સુધી ભાવ ના ભળે ક્રિયામાં, ભાવથી પૂજા ન થાય તો એ પૂજાનું કોઈ ફળ રહે. ભાવૈ વિદ્યતે દેવો તસ્માદ ભાવો હિ કારણમ ન દેવો વિદ્યતે કાષ્ટે પાષાણે ન ચ મૃણમયૈ. શાસ્ત્રકારો એવું કહે છે કે દેવતાઓ ક્યાં છે? તો ભાવૈ વિદ્યતે દેવો ન દેવો વિદ્યતે કાષ્ટે. કાષ્ઠની મૂર્તિમાં દેવતાઓ નથી. પાષાણે ન ચ મૃણમયૈ. માટીની મૂર્તિમાં પણ નથી. પથ્થરની મૂર્તિમાં પણ દેવતત્વ નથી. તો ક્યાં છે? તો ભાવૈ વિદ્યતે દેવો તસ્માદ ભાવો હિ કારણમ. જ્યાં ભક્તનો ભાવ પુષ્ટ થાય પરમાત્મા ત્યાં પ્રગટ થાય. એટલે ભાવથી જ પરમાત્મા વિદ્યમાન છે. સપ્તમ સ્કંદની કથા છે ભાગવતજીની, પ્રહલાદજીની કથા, ચરિત્ર બધાએ સાંભળ્યું જ હશે. હિરણ્યકશ્યપુએ પ્રહલાદજીને પૂછ્યું કે ભગવાન ક્યાં છે? તારો ભગવાન ક્યાં છે? તો પ્રહલાદજીનો જવાબ હતો કે પિતાજી એમ ના પૂછો કે ક્યાં છે, ક્યાં નથી એમ કહો. જરે વિષ્ણુ સ્થલે વિષ્ણુ, વિષ્ણુ પર્વત મસ્તકે, જ્વાલામાલા કુલે વિષ્ણુ, સર્વમ વિષ્ણુર્મયમ જગત. અણુ અણુ કણ કણમાં પરમાત્મા વ્યાપ્ત છે. અચ્છા, અણુ અણુમાં છે તો આ સ્તંભમાં મને કેમ નથી દેખાતું? એમાં પણ છે? પ્રહલાદજીએ કીધું હા એમાં પણ છે. અને હા કહેતાની સાથે ગદા ઉપાડી અને જોરથી સ્તંભની અંદર ગદા મારી તો ભક્તના વચનને સિદ્ધ કરવા માટે ભગવાન એ ખંભ ફાટ્યો અને ખંભની અંદરથી પરમાત્મા નરહરિ નરસિંહ બની અને પ્રગટ થયા. તો ભક્તનો જ્યાં ભાવ પુષ્ટ થાય ત્યાં પરમાત્મા છે. એટલે ભાવ વગર કોઈ ક્રિયાનું ફળ રહેતું નથી. મંદિરે આપણે દુકાને મૂર્તિ વેચાતી હોય, ખબર છે? ફોટા વેચાતા હોય, મૂર્તિ વેચાતી હોય, ત્યાં આપણે કોઈ જઈને અગરબત્તી કરી પ્રસાદ ધરાવીએ ના. એ જ મૂર્તિને ઘરે લઈ આવીએ, ફોટાને ઘરે લઈ આવીએ, મંદિરમાં પધરાવીએ, પછી ત્યાં પૂજા કરીએ. પણ દુકાને કરતા, કારણ કે ત્યાં વેચાતું મળતું એટલે ભગવાનનો ભાવ હતો નહીં. પણ જેવો જ ઘરે પધરાવ્યો એટલે એમાં તરત પરમાત્માનો ભાવ થયો. તો જ્યાં ભાવ છે ત્યાં જ પરમાત્મા. મંત્રે તીર્થે દ્વિજે ક્ષેત્રે દૈવજ્ઞે ગુરુ ભાષિતે યાદૃશી ભાવના યસ્ય સિદ્ધિર ભવતિ તાદૃશી. પરમાત્મા પાસે જેવા ભાવ સાથે જઈએ એવા ફળની પ્રાપ્તિ થાય. સત્યનારાયણની કથા સાંભળી હશે બધાએ. ચોથા અધ્યાયની અંદર ભગવાન છે સાધુ વાણિયા પાસે આવ્યા
અને એને પૂછે છે કે તારી નૌકાની અંદર શું ભરેલું છે, આમાં શું છે? તો એ ધનના મદથી ઉન્મત્ત અભિમાન પૂર્વક જવાબ આપે છે કે લતા પત્રાદિકમ સૈવ વર્તતે તરણવ મમ. નૌકાની અંદર તો લતા પત્રા છે, વેલા ને પાંદડા ને એવું છે. તો ભગવાન કે તરત કે તથાસ્તુ, તારી મનની જેવી મનોવૃત્તિ છે ને એવું તારી સાથે થાય. એટલે પરમાત્મા પાસે જેવો ભાવ લઈને જઈએ એવા ફળની પ્રાપ્તિ થાય. એટલે જ્યાં સુધી યજ્ઞ ચાલે ત્યાં સુધી સંપૂર્ણ ભાવથી યજ્ઞ થવો જોઈએ. ચોથું અંગ છે એ છે શ્રદ્ધા. પાંચમું અંગ છે એ દક્ષિણા છે. યજ્ઞ નારાયણના પત્ની છે દક્ષિણા દેવી, એટલે એના વગર પણ યજ્ઞ સંપન્ન ગણાતો નથી. 17મા અધ્યાયનો 13મો શ્લોક છે ગીતાજીનો. ભગવાનનું વચન છે, વિધિહીનમ અસ્પૃષ્ટાન્નમ મંત્રહીનમ અદક્ષિણમ શ્રદ્ધા વિરહિતમ યજ્ઞમ તામસમ પરિચક્ષતે. શાસ્ત્રોના વિધિ વિધાનથી રહિત હોય વિધિહીનમ, અસ્પૃષ્ટાન્નમ અન્નદાનથી રહિત હોય. યજ્ઞ હોય ને એટલે થોડું પણ અન્નનું દાન થવું જ જોઈએ, અન્નવેરો થોડો જાજો પણ થવો જોઈએ. એટલે અન્નદાનથી રહિત હોય. વિધિહીનમ અસ્પૃષ્ટાન્નમ મંત્રહીનમ અદક્ષિણમ, મંત્રોથી રહિત હોય. અત્યારે ઘણા બધા એવા યજ્ઞો છે મંત્રથી રહિત હોય એવા, તમે જોયા નહીં હોય, બાકી છે ઘણું બધું એવું ચાલે છે જગતમાં. કલિકાળ છે ને, યુગનો પ્રભાવ યુગ છોડે છે અને એના પ્રભાવે થાય પણ ખરું. એટલે એમાં કોઈ ઓલું નહીં, કેમ થાય એ અલગ વસ્તુ છે. પછી તો મંત્રહીનમ વિધિહીનમ અસ્પૃષ્ટાન્નમ મંત્રહીનમ અદક્ષિણમ, દક્ષિણાથી રહિત, અને શ્રદ્ધા વિરહિતમ યજ્ઞમ, શ્રદ્ધાથી પણ રહિત હોય. તો એટલા યજ્ઞો છે ને તામસમ પરિચક્ષતે, તામસ યજ્ઞ કયા છે. યજમાનની જેની અંદર કોઈ શ્રદ્ધા ના હોય, આ તો કે બાપાએ કીધું છે એટલે બેસવું પડે, નકા આપણને આમાં બહુ કઈ રસ નહીં. એટલે એવા યજ્ઞની અંદર કોઈ ફળ મળે નહીં. જ્યાં સુધી યજ્ઞ ચાલે ત્યાં સુધી સંપૂર્ણ ભાવથી ક્રિયા થવી જોઈએ. તમારે અહીંયા કને બધી સામગ્રી પૂરતી છે. ક્રિયા અને મંત્ર માટે બ્રાહ્મણો છે અને દક્ષિણા તમે આપવાના જ છો, એ મને ખબર છે. એટલે બધા અંગ સંપન્ન છે. તમારે એક જ વસ્તુનો ખ્યાલ રાખવાનો છે કે જ્યાં સુધી યજ્ઞ ચાલે ત્યાં સુધી સંપૂર્ણ શ્રદ્ધાથી અને ભાવથી પૂજા થવી જોઈએ. મન અહીંયા રાખવાનું, એટલે ઓટોમેટિક વ્યવસ્થિત ક્રિયા થશે. કારણ કે સાંભળે કાન, જોવે આંખ, પણ સમજે કોણ? મન. બરાબર ને? બાજુમાં કોઈક વાર વાત કરતો હોય તો આપણે રિપીટ કોઈને પૂછવું પડે, શું કીધું ભાઈ? સાંભળ્યું હોય પણ સમજાણું ના હોય. કેમ? તો મન અન્યત્ર ભટકતું હોય. મન જ્યારે બીજે હોય ને ત્યારે એવું થાય, બીજી વાર પૂછવું પડે. તો એ મન એ અહીંયા રાખવાનું. જ્યાં સુધી મનથી ક્રિયા થશે, શ્રદ્ધાથી થશે, ભાવથી થશે, તો બધી જ ક્રિયા બરાબર થશે. બે હાથ જોડીએ, ક્ષેત્રપાલ ભગવાનનું, જગદંબાનું મનમાં સ્મરણ કરીએ, યાદ કરીએ પરમાત્માને. 3 પ્રકારની શાંતિની પ્રાર્થના કરીએ. આ જીવન પર્યંત અમને તન, મન અને ધન એમ 3 પ્રકારની હે જગદંબા, હે પરમાત્મા શાંતિ પ્રદાન કરજો. અને એવા ભાવથી શાંતિ મંત્રોનું શ્રવણ કરીએ, શાંતિ મંત્રો સાંભળીએ. હરિ ઓમ દ્યૌઃ શાંતિરંતરિક સદ્ગો શાંતિઃ પૃથિવી શાંતિરાપઃ શાંતિરોષધયઃ શાંતિઃ વનસ્પતયઃ શાંતિર્વિશ્વેદેવાઃ શાંતિર્બ્રહ્મ શાંતિઃ સર્વગો શાંતિઃ સામા શાંતિરિતિ જતો જતઃ સમીહસે તતો નો અભયં કુરુ સન્નઃ કુરુ પ્રજાભ્યો ભયન્નઃ શાંતિઃ 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 સુશાંતિર્ભવતુ. હસ્તે ગંધાક્ષત પુષ્પાન્યાદાય, પુષ્પ ચોખા રાખીએ. જ્યાં જ્યાં નમઃ શબ્દ સંભળાય ત્યાં ત્યાં નમસ્કાર કરવાના. નમંતી ભરીનો વૃક્ષા નમંતી ગુણીનો જનાઃ શુષ્ક કાષ્ટમ ચ મૂર્ખમ ચ ન નમંતી કદાચન.
શાસ્ત્રકારો કહે છે કે અભિવાદન શીલસ્ય નિત્યમ વૃદ્ધોપસેવિનઃ ચત્વારો તસ્ય વર્ધન્તે આયુર્વિદ્યા યશો બલમ. દરરોજ નિત્ય વંદન કરવા જોઈએ. કોના ચરણોમાં? તો કે માતા પિતા, ગુરુજનો, દેવ, ઈષ્ટ દેવતા, કુલદેવી, કુલદેવતા, બ્રાહ્મણો અને સદગુરુ વગેરેના ચરણોમાં નિત્ય વંદન કરવા જોઈએ. અને જે દરરોજ વંદન કરે, અભિવાદન શીલસ્ય નિત્યમ વૃદ્ધોપસેવિનઃ, જો દરરોજ વંદન કરતો રહે તો એને 4 વસ્તુમાં વૃદ્ધિ થાય. આયુર્વિદ્યા યશો બલમ, એનું આયુષ્ય વધે, એને વિદ્યાની પ્રાપ્તિ થાય, એનું યશ વધે અને એનું બલ વધે. એમ 4 પ્રકારની વસ્તુની પ્રાપ્તિ થાય. માટે નમવું પડે. પણ શાસ્ત્રકાર કહે છે કે કોણ નમે છે? તો નમંતી ગુણીનો જનાહ. જ્યારે વૃક્ષની અંદર ફળ લાગે ત્યારે એની શાખાઓ નમે છે, એવી રીતના વિવેકવાન વ્યક્તિ નમે છે. અને કોણ નથી નમતું? તો શુષ્ક કાષ્ટમ ચ મૂર્ખમ ચ ન નમંતી કદાચન. સૂકું લાકડું અને બીજો મૂર્ખ માણસ એ ક્યારેય નમતો, બટકી જાય ત્યાં સુધી તાણે, એટલે એના માથે લખન તો હોય નહીં કે આ મૂર્ખ છે, બરાબર ને? પણ એની નિશાની છે કે જ્યાં સુધી તૂટી જાય ત્યાં સુધી તાણે એ મૂર્ખ છે. એટલે મૂર્ખ માણસ અને સૂકું લાકડું ક્યારેય નમતું નથી. ગુણવાન વ્યક્તિ હંમેશા વંદન કરે છે. માટે જ્યાં નમઃ શબ્દ સંભળાય ત્યાં નમસ્કાર કરવાના છે. પણ શાસ્ત્રકાર સામે એ પણ સાવધાન કરે કે ક્યાં નમસ્કાર કરવા, એની પણ કાળજી રાખવી જોઈએ. કલિકાલનો પ્રભાવ છે. પ્રગટ ભય બહુ પંથા, અનેક પંથો પ્રગટ થયા, પંથના પ્રવર્તકો પ્રગટ થયા અને અનેક પંથો એવો દાવો કરવા લાગ્યા કે વ્યક્તિ પૂજાનો વિશેષ મહત્વ વધવા લાગ્યું. ભગવાન અને દેવ કરતા પણ વ્યક્તિને ઊંચા સ્તરમાં મૂકવામાં આવ્યો. તો એ વસ્તુ પણ યોગ્ય નથી. એ પ્રચાર કરવામાં આવે તો એ પણ દોષકારક છે. એટલે ગમે ત્યાં નમસ્કાર કરાય નહીં. અપૂજ્ય પૂજનમ પૂજ્ય પૂજનસ્ય વ્યતિક્રમઃ. પણ યોગ્ય સ્થાન ઉપર હંમેશા નમતું રહેવું જોઈએ. હાથ જોડેલા રાખીએ, નમઃ શબ્દ સંભળાય ત્યાં નમસ્કાર કરીએ, દેવતાઓને વંદન કરીએ. ઓમ શ્રીમન મહાગણાધિપતયે નમઃ. ઓમ ઇષ્ટ દેવતાભ્યો નમઃ. ઓમ કુલદેવતાભ્યો નમઃ. ઓમ ગ્રામ દેવતાભ્યો નમઃ. ઓમ સ્થાન દેવતાભ્યો નમઃ. ઓમ વાસ્તુ દેવતાભ્યો નમઃ. ઓમ વાણી હિરણ્યગર્ભાભ્યામ નમઃ. ઓમ લક્ષ્મી નારાયણાભ્યામ નમઃ. ઓમ ઉમા મહેશ્વરાભ્યામ નમઃ. ઓમ સચી પુરંદરાભ્યામ નમઃ. ઓમ માતા પિતૃ ચરણ કમલેભ્યો નમઃ. ઓમ ગુરુભ્યો નમઃ. ઓમ સર્વેભ્યો દેવેભ્યો નમો નમઃ. ઓમ સર્વેભ્યો બ્રાહ્મણેભ્યો નમો નમઃ. નિર્વિઘ્નમસ્તુ. ગણપતિ ભગવાનનું મનમાં સ્મરણ કરો. ઓમ સુમુખસ્યૈક દંતશ્ચ કપિલો ગજકર્ણકઃ. લંબોદરશ્ચ વિકટો વિઘ્નનાશો વિનાયકઃ. ધૂમ્રકેતુર્ગણાધ્યક્ષો ભાલચંદ્રો ગજાનનઃ. દ્વાદશૈતાનિ નામાनि યઃ પઠેत् શૃણુયાદપि. વિદ્યારંભે વિવાહે ચ પ્રવેશે નિર્ગમે તથા. સંગ્રામે સંકટે ચૈવ વિઘ્નસ્તસ્ય ન જાયતે. વિનાયકં ગુરું ભાનું બ્રહ્મ વિષ્ણુ મહેશ્વરા. સરસ્વતીં પ્રણમ્યાદૌ સર્વકાર્યાર્થ સિદ્ધયે. ત્રાસની અંદર પધરાવો. સર્વકાર્યાર્થ સિદ્ધયે. ચમચી ભરી અને જળ પકડી રાખજો ભાઈ. બેન તમે હાથનો સ્પર્શ કરાવી રાખજો. પ્રથમ પ્રાયશ્ચિત નામનો સંકલ્પ કરીશું. મનુષ્ય તરીકે જન્મી આપણે ડગલે ને પગલે મનસા વાચા કર્મના મન વાણી અને કર્મ દ્વારા આપણાને અનેક દોષો લાગતા હોય. એ દોષોમાંથી નિવૃત્ત થયા પછી ભગવાનની પૂજાનો અધિકાર પ્રાપ્ત થાય. નિવૃત્ત થવા માટે પ્રાયશ્ચિત કરવું પડે. અને પ્રાયશ્ચિત 4 જગ્યાએ બતાવ્યું છે. હરિ ભાગીરથી વિપ્રાહ. ભગવાન નારાયણનું પૂજન કરવામાં આવે, ગંગાજીમાં સ્નાન કરવામાં આવે, ગાયોને ચારો ખવડાવવામાં આવે અને બ્રાહ્મણોને પાપ વિશે પૂછવામાં આવે તો 4 જગ્યાએ પ્રાયશ્ચિતની પ્રાપ્તિ થાય. માટે આ યજ્ઞ સંપન્ન થયા પછી આ યજ્ઞ નિમિત્તે તમારે કાંઈક ગાયોને ચારો ખવડાવવાનો, આ એનો સંકલ્પ કરી રહ્યા છીએ.
3 વખત ઓમ વિષ્ણવે નમઃ ઓમ વિષ્ણવે નમઃ એવું બોલો. ઓમ વિષ્ણુર વિષ્ણુર વિષ્ણુઃ શ્રીમદ ભગવતોત્રાધ્યેતિ ચૈત્રમાસે શુક્લે પક્ષે પંચમ્યામ તિથૌ ચંદ્રવાસરે ગ્રહગણ વિશેષેણ વિશિષ્ટાયામ શુભપુણ્યતિથૌ યજમાનસ્ય નામ ગોત્રોચ્ચારઃ બ્રહ્માદિ કાશ્યપદગોત્રોત્પન્નઃ યથા યથમ વેદ શાખા પ્રબલધારિણઃ. પોતાનું નામ મનની અંદર બોલો. નામનો બોલવાનું અહમ મમ, સાંભળવાનું જન્મ પ્રવૃત્તિ અદ્ય પર્યંતમ યાવત જ્ઞાતા જ્ઞાત કામા કામ સકૃત અસકૃત કાયિક વાચિક માનસિક સાંસર્ગિક પેય અપેય પીત અપીત ભક્ષ્ય અભક્ષ્ય સંકરીકરણ મલિનીકરણ અપાત્રીકરણ જાતિ ભ્રંશકરણ પ્રકીર્ણ પાતકાનાં મધ્યે સંભાવિતાનાં ગુરુ લઘુ મહાપાતકાનાં વિશોધનાર્થમ प्रायश्चितांगभूतं यथा काले यथा शक्तिं गौग्रासम् अहम् आचरिष्ये. तन्मे मनः शिव संकल्पमस्तु. पुनर्जन्मादाय फरीથી ચલો ફરી જાઓ. બે હાથનો સ્પર્શ કરાવી રાખો. પ્રધાન સંકલ્પ, મુખ્ય સંકલ્પ યજ્ઞનો કરીશું. કયા દિવસે કયા પ્રકારે કયા હેતુથી કયું કાર્ય કરવામાં આવશે આ બધું નક્કી કરવાનું જે વિધાન છે એને સંકલ્પ કહેવાય. અત્યારની ભાષામાં એગ્રીમેન્ટ્સ જ્યારે લખાણ થાય ત્યારે ખબર પડી જાય કયું કાર્ય કેવી રીતના થશે. તો આ સંકલ્પ છે એ એગ્રીમેન્ટ્સ છે. એક ધ્યાનથી સાંભળશો તો તમને ખ્યાલ આવશે કે સંકલ્પની અંદર આપણે શું બોલવામાં આવ્યું એ બધું જ નક્કી કરવાનું વિધાન છે, સંકલ્પ છે. 3 વખત મનની અંદર ઓમ વિષ્ણવે નમઃ ઓમ વિષ્ણવે નમઃ એ મંત્રનો જપ કરી જાઓ. ઓમ વિષ્ણુર વિષ્ણુર વિષ્ણુઃ શ્રીમદ ભગવતો મહાપુરુષસ્ય વિષ્ણુરાજ્ઞયાઃ પ્રવર્તમાનસ્ય અદ્ય બ્રહ્મણ દ્વિતીય પરાર્ધે શ્રી શ્વેતવારાહ કલ્પે વૈવશવધવનમંતરે અષ્ટાવિંશતિતમે કલિયુગે કલિપ્રથમ ચરણે ભારતવર્ષે ભૂરલોકે જંબૂદ્વીપે આર્યાવર્તાંતર્ગત બ્રહ્મા વૈવ્રતે કદેશે પુણ્યપ્રદેશે ગૂઢજર રાજ્યે કચ્છ મંડલાંતર્ગતે આડેશપુરપુષ્પઃ રાપર ઉપમંડલાંતર્ગતે ફતેહગઢ ગ્રામતલે પરમાત્માનાં ક્ષેત્રપાલ દેવતાનાં ચરણકમલ સન્નિધૌ માસાનાં ઉત્તમે પુણ્યપવિત્રઃ પરાભવ નામ રૌદ્ર નામ ચ વા સંવત્સરે રૌદ્ર નામ સંવત્સરે ઉત્તરાયણે વસંત ઋતૌ ચૈત્ર માસે શુક્લે પક્ષે પંચમ્યાયામ તિથૌ ચંદ્રવાસરે कृत्तिका नक्षत्रे विस्कुंभ योगे भाव कर्म बालव कर्म कौलव करणे वृषभ राशि स्थिते चंद्रे मीन राशि स्थिते सूर्ये मिथुन राशि स्थिते देव गुरौ शेषेषु ग्रहेषु यथा यथम राशि स्थान स्थितेषु सत्सु एवं ग्रहगण विशेषेण विशिष्टायां शुभ पुण्य तिथौ यजमानस्य नाम गोत्रोच्चारः ओम ब्रह्मादि काश्यपद गोत्रोत्पन्नः यथा यथम वेद शाखा प्रवर धारिणः. मननी अंदर पोतानु पिताजीनु नाम प्रथम बोलो. आत्मजो पोतानु नाम मननी अंदर बोलो. नामनो सपत्निको सपरिवारो यजमानो बोलाવો એવી રીતના રિપીટ બોલો. અહમ મમ સાંભળવાનું છે. આત્મનઃ શ્રુતિ સ્મૃતિ પુરાણોક્ત શાસ્ત્રોક્ત વેદોક્ત પુણ્ય ફલ પ્રાપ્તિ અર્થમ ત્રિવિધતા પૌપશમન પૂર્વકમ પુરુષાર્થ ચતુષ્ટય સિદ્ધિ દ્વારા ભગવાન ક્ષેત્રપાલ કૃપા પ્રસાદ પ્રસન્નતા પ્રાપ્તિ અર્થમ બ્રાહ્મણ દ્વારા સહ મિલિત્વા ચ કાંઈ સંકલ્પ કરેલો હોય, યજ્ઞ માનેલો હોય કે એવું કાંઈ હોય તો મનોમન ભગવાન પાસે અત્યારે વ્યક્ત કરવાનું, કહેવાનું કે મારો જે આ પ્રકારે માનેલો યજ્ઞ હતો એ હું આજે સંપન્ન કરવા જઈ રહ્યો છું એવો ભાવ ભગવાન પાસે વ્યક્ત કરવાનો. સંકલ્પિત કાર્ય સિદ્ધ્યર્થમ સર્વ બાધા પરિપૂર્તિ અર્થમ બ્રાહ્મણ દ્વારા સહાયેન ચ વા શક્તિ ભક્તિ દ્રવ્ય મતિ સમય શ્રદ્ધા અનુસારેણ
સગ્રહમખં ક્ષેત્રપાલો યજ્ઞાખ્યં કર્મ અહં કરીષ્યે પુનર્જન્માદાય ફરીથી જલ ભરી જાઓ તદંગતયાઃ હાથનો સ્પર્શ રાખજો તદંગતયાઃ ગણપતિ પૂજનમ સહ સહ વશોદ્ધારા સહિતાનાં માતૃકા મંડલ દેવતાનાં પૂજનમ પુણ્યઃ વાચન પ્રયોગઃ વૈશ્વદેવ સંકલ્પાયુષ્ય મંત્ર જપમ નાંદી શ્રાદ્ધમ બ્રાહ્મણાનાં વર્ણસ્મરણ પૂર્વકમ વિહિતં કર્મ જલ છોડી દો કરીષ્યે ફરીથી બંને માણસો જલ ભરી જાઓ તદંગતયાઃ દિગ્રક્ષણમ કલશાર્ચનમ દીપ સૂર્ય હનુમદ ભૈરવ નમસ્કારમ આસન વિદ્યાદિકં ચ જલ છોડી દો કરીષ્યે જમણા હાથની અંદર થોડું જળ લઈ આસનની ઉપર છાંટો આસનમ પ્રોક્ષયેત થોડું જળ લો આસન ઉપર છાંટો તમારા ગાદલા ઉપર છાંટો સવળા હાથ જમીનને લગાડી દો આવી રીતના બે હાથે ગાડો ઓમ મહિદ્યોઃ પૃથિવી ચન ઇમં જદ્નમ મિમિક્ષતામ મા વિવૃત્તાન્નૌ ભરીમભિઃ મહારાજ પુષ્પ આપે ગાદલાની નીચે પધરાવો વિમલાસનાય કુર્માસનાય સિદ્ધાસનાય અચલાય ધરાય નમો નમઃ ગંધાક્ષત પુષ્પાણિ પધરાવી દો સમર્પયામિ વામ હસ્તે ગૌર શર્ષપક્ષતાન ગૃહીત્વા ડાબા હાથની અંદર ચોખા રાખીએ જમણો હાથ ઉપર ઢાંકેલો રાખવાનો છે જમણી બાજુએ મૂકીને રાખો જમણા ઢીંચાને બેન તમે હાથનો સ્પર્શ રાખો ઓમ અપસરપંતુ તે ભૂતા યે ભૂતા ભૂમિ સંસ્થિતાઃ ભૂતા વિઘ્નકર્તા રસ્તે નશ્યન્તો શિવાગ્નયા અવગનામન્તો ભૂતાની દિશાચા સર્વતો દિશા સર્વે સામવિરોધેન પૂજા કર્મ સમારભે ડાબામાંથી જમણા હાથની અંદર ચોખા લઈ લો ડાબો હાથ હટાવી લો ગોળ ભરતા 10 દિશામાં ફેંકી દો અક્ષતાન 10 દિશે વિકીર્ય ડાબા પગને બહાર કાઢી જમીન ઉપર 3 વખત ખંખેરો વામ પાર્શ્વીના ભૂમૌ ગાત્રત્રયં કુર્યાર્તઃ સરખા બેસી જાઓ વિપ્રદ્વારામ નેત્રે કર્ણે ઉદકસ્પર્શઃ હસ્તે ગંધાક્ષત પુષ્પાન્યાદાય ચંદન ચોખાવાળા પુષ્પ રાખી બે હાથ જોડી દક્ષિણ દિશાની અંદર ભગવાન ક્ષેત્રપાલ દાદાને ભૈરવ દાદાને નમસ્કાર કરીએ હરિ ઓમ કરકલિત કપાલઃ કુંડલી દંડપાણી સ્તરુણતિમિર નીલઃ વ્યાલયજ્ઞોપવીતિં ક્રતુસમય ઝપરિયા વિઘ્ન વિચ્છેદ હેતુ જયતિ બટુકનાથમ સિદ્ધિદાસાધકાનાં ભૂર્ભુવસ્વઃ ભૈરવાય ક્ષેત્રપાલાય નમો નમઃ ગંધાક્ષત પુષ્પાણીં સમર્પયામિ ફરીથી ચંદન ચોખા પુષ્પ લઈ હનુમાનજી મહારાજને નમસ્કાર કરી રાખો ઓમ અતુલિત બલધામં હેમશૈલાભદેહં ધનુજવન કૃશાનું જ્ઞાનિનામગ્રગણ્યં સકલગુણનિધાનં વાનરાણામધીશં રઘુપતિ પ્રિય ભક્तं વાતજાतं નમામિ ભૂર્ભુવસ્વઃ હમ હનુમતે નમો નમઃ ગંધાક્ષત પુષ્પાણિ સમર્પયામિ સ્વવામભાગે અક્ષતપુંજો પરિકલશં નિધાય તત્ર વરુણમ આવાહયેત કળશની અંદર વરુણ ભગવાનનું પૂજન કરીશું આવી પૂજા કરવી હોય ભગવાનની પૂજા કરવી હોય તો જળ જોઈએ શું જોઈએ જળ આપણે અત્યારે ભરી લાવ્યા છીએ એ છે પાણી ઘરે માટલામાં હોય દેગડામાં હોય ભરેલું હોય ટાંકામાં ભરેલું હોય એને પાણી કહેવાય તીર્થનું હોય જે સતત પ્રવાહિત થતું હોય એ છે જલ કારણ કે તીર્થનું હોય એને જળ કહેવાય પીવા માટે ઉપયોગ કરીએ એટલે પાણી કહેવાય તો ભગવાનની પૂજા કરવી હોય તો જળ જોઈએ પણ પાણીની અંદરથી જળની અંદર કન્વર્ટ કરવાની જે ક્રિયા છે એનું નામ છે કલશાર્ચનમ મંત્રાધીનશ્ચ દેવતાઃ દેવતાઓ છે મંત્રાધીન છે ભાવપૂર્વક શ્રદ્ધાથી મંત્ર ભણી
અને આવાહન કરવામાં આવે તો દેવતાઓ અવશ્ય